જય દ્વારકાધીશ મિત્રો. કહેવાય છે કે રાત ગમે તેટલી કાળી કેમ ન હોય, સવારનો સૂરજ હંમેશા આશાનું કિરણ લઈને આવે છે. પણ આ વાત મંગળા માટે જાણે કોઈ જૂની ચોપડીના પાના જેવી હતી, જેણે ક્યારેય સુખ જોયું નહોતું. ગુજરાતના છેવાડે આવેલા એક નાના ગામમાં મંગળા રહેતી હતી. મંગળા એટલે સાદગી અને સંતોષની મૂર્તિ. નાનપણમાં જ મા બાપની છત્રછાયા ગુમાવી અને લગ્ન થયા તો પતિ પણ માંદગીના ખાટલે રહીને વહેલા વિદાય થયા. ઘરમાં કોઈ નહોતું, બસ હતી તો પોતાની જાત અને પ્રમાણિકતાના સંસ્કાર. મંગળા ગામના 4-5 ઘરોમાં સાફ સફાઈ અને વાસણ કપડાં કરીને પોતાનું ગુજરાન ચલાવતી. આખો દિવસ મહેનત કરે ત્યારે માંડ 2 ટકનું જમવાનું ભેગું થતું. પણ મંગળાનો એક નિયમ હતો, હરામનો રૂપિયો ઝેર સમાન છે. એક દિવસની વાત છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો. મંગળા શેઠના ઘરેથી કામ પતાવીને પાછી વળતી હતી. રસ્તો સુમસાન હતો, ઠંડો પવન ફૂંકાતો હતો અને મંગળા પોતાની ફાટેલી સાડીનો છેડો માથે ઓઢીને ઝડપથી ડગલા ભરી રહી હતી. અચાનક રસ્તામાં ના વળાંક પાસે કાદવમાં કંઈક ચમક્યું. મંગળા થોભી ગઈ. એણે નીચે વળીને જોયું તો એક ચામડાનું કથ્થઈ રંગનું પાકીટ પડેલું હતું. મંગળાએ આજુબાજુ નજર દોડાવી, પણ ત્યાં કોઈ નહોતું. તેણે ધ્રુજતા હાથે પાકીટ ઉપાડ્યું. પાકીટ વજનદાર હતું. જરા અમથું ખોલીને જોયું તો મંગળાની આંખો ફાટી ગઈ. અંદર 500-500ની નવી નકોર નોટોનો થપ્પો હતા. મંગળાના આખા જીવનમાં એણે આટલા બધા પૈસા એક સાથે ક્યારેય જોયા નહોતા. એક ક્ષણે મંગળાના મનમાં વિચારોનું વાવાઝોડું ઉઠ્યું. તેની નજર સામે પોતાની ટપકતી છત, ખાલી રહેલા અનાજના ડબ્બા અને પગમાં પડેલા ચીરા દેખાયા. જો તે ઈચ્છે તો આ પાકીટ રાખીને પોતાની બધી ગરીબી દૂર કરી શકે તેમ હતી. કોઈ જોનાર નહોતું, કોઈ સાક્ષી નહોતું. પણ જેવું મંગળાએ પાકીટ પોતાના થેલામાં મૂકવાનો વિચાર કર્યો કે તરત તેને તેના દાદાના શબ્દો યાદ આવ્યા. બેટા, મંગુ, ભૂખથી મરી જવાય તો ભલે, પણ કોઈના આંસુથી ભીંજાયેલો રૂપિયો ક્યારેય ઘરમાં ન લાવવો. મંગળાએ તરત પાકીટ બંધ કર્યું. તેની આંખોમાં પાણી આવી ગયા. તેણે વિચાર્યું, જેનું આ પાકીટ હશે એ અત્યારે કેટલો દુઃખી હશે. કદાચ આ કોઈના ઓપરેશનના પૈસા હોય, કોઈની દીકરીના કરિયાવરના હોય કે કોઈ ગરીબની આખી જિંદગીની કમાણી હોય. હું આ પાપ કેવી રીતે કરી શકું? વરસાદ વધતો જતો હતો, પણ મંગળાના પગ હવે ઘર તરફ નહીં, પણ ગામની પોલીસ ચોકી તરફ વળ્યા. તેના મનમાં એક જ લગ્ની હતી કે આ પાકીટ તેના અસલી માલિક સુધી પહોંચાડવું. તે હાંફતી પોલીસ ચોકીએ પહોંચી. ત્યાં બેઠેલા જમાદાર તેને જોઈને નવાઈ પામ્યા. શું છે માજી, કેમ આટલા પળેલા છો? જમાદારે પૂછ્યું. મંગળાએ ધ્રુજતા હાથે પેલું પાકીટ ટેબલ પર મૂક્યું અને બોલી, સાહેબ, આ રસ્તામાં પડ્યું હતું. કોનું છે ખબર નથી, પણ અંદર બહુ પૈસા છે, ગણ્યા નથી. પણ આ જેનું હોય એને પહોંચાડી દેજો. બિચારાનો જીવ બહુ કકળતો હશે. જમાદાર મંગળાની ફાટેલી સાડી અને તેની આંખોમાં રહેલી નિર્દોષતા જોઈને સસ્તબંધ થઈ ગયા. તેમણે પાકીટ ખોલીને જોયું તો તેમાં
પૂરા 50,000 રૂપિયા હતા. એક ગરીબ બાઈ માટે આ રકમ આકાશ જેવડી હતી, છતાં એણે લોભ ન કર્યો. જમાદારે મંગળાનું નામ અને સરનામું એક ડાયરીમાં નોંધી લીધું અને તેને માનભેર વિદાય આપી. મંગળા જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેની પાસે ખાવા માટે રોટલો પણ નહોતો, પણ તેના હૃદયમાં એક અજીબ શાંતિ હતી. તેને લાગતું હતું કે આજે તેણે ઈશ્વરની પરીક્ષા પાસ કરી લીધી છે. રાત આખી મંગળાને ઊંઘ ન આવી. બહાર વરસાદનો ગડગડાટ હતો અને અંદર મનનો સંતોષ સવાર પડી એટલે મંગળા રોજની જેમ કામે નીકળી ગઈ. પણ પેલી બાજુ ગામની પોલીસ ચોકીમાં એક નવો વળાંક આવી રહ્યો હતો. શહેરથી આવેલા એક પુરુષ, જેમનું નામ વિનોદભાઈ હતું, તે હાંફતા હાંફતા પોલીસ ચોકીએ પહોંચ્યા. તેમનો ચહેરો ફીકો પડી ગયો હતો અને કપાળે પરસેવો વળી ગયો હતો. તેમણે જમાદારને કરગરતા અવાજે કહ્યું કે સાહેબ, મારું પાકીટ ક્યાંક પડી ગયું છે. એમાં 50,000 રૂપિયા હતા. મારે આજે જ મારા મિત્રની હોસ્પિટલનું બિલ ભરવાનું હતું. જો એ પૈસા નહીં મળે તો હું જીવી નહીં શકું. જમાદારે શ્રીમત સાથે વિનોદભાઈ સામે જોયું અને ટેબલના ખાનામાંથી પેલું પાકીટ બહાર કાઢ્યું. વિનોદભાઈ શાંત થયા. થાઓ, જુઓ તો, આ તમારું જ પાકીટ છે ને? પાકીટ જોતાં જ વિનોદભાઈની આંખોમાં હરખના આંસુ આવી ગયા. તેમણે ફટાફટ પાકીટ ખોલીને પૈસા ગણ્યા. એક એક રૂપિયો સલામત હતો. હા સાહેબ, આ જ મારું પાકીટ છે. પણ આ તમને કોણે આપ્યું? કોણે છે? એ દેવદૂત, જેણે આ કળિયુગમાં પણ આટલી પ્રમાણિકતા બતાવી. જમાદારે મંગળાની વાત કરી. તેમણે કહ્યું, એ તો એક ગરીબ માજી છે, જે બીજાના ઘરે વાસણ માજીને માંડ પેટ ભરે છે. પલળતા પલળતા અહીં આવ્યા હતા અને આ અકબંધ પાકીટ સોંપી ગયા. વિનોદભાઈનું હૃદય ભરાઈ આવ્યું. તેમને 50,000 મળ્યાનો જેટલો આનંદ હતો, તેનાથી વધુ માન એ અજાણ્યા માજી માટે થયું. તેમને થયું કે હું તો સુખી માણસ છું, છતાં મુસીબત આવતા ગભરાઈ ગયો અને પેલા માજી, જેમની પાસે રહેવા બરાબર ઘર નથી, છતાં તેમનું હૃદય કેટલું મોટું છે. વિનોદભાઈએ મંગળાનું સરનામું લીધું. તેમને ઈચ્છા થઈ કે તેઓ મંગળાને કંઈક ઇનામ આપે, પણ તેમને ખબર હતી કે આવી સ્વાભિમાની વ્યક્તિ સીધે સીધા પૈસા ક્યારેય નહીં સ્વીકારે. વિનોદભાઈ બજારમાં ગયા. રસ્તામાં તેમની નજર ગુજરાત રાજ્ય લોટરીના એક સ્ટોર પર પડી. અચાનક તેમના મનમાં એક વિચાર વીજળીની જેમ ઝબક્યો. જો હું માજીને સીધા પૈસા આપીશ તો કદાચ તેઓ ના પાડશે, પણ જો હું તેમના નસીબની એક તક આપું તો તેમણે 500 રૂપિયાની એક લોટરીની ટિકિટ ખરીદી. આ લોટરીનું પ્રથમ ઇનામ 10 લાખ રૂપિયાનું હતું. વિનોદભાઈ મંગળાના નાના એવા કાચા મકાનને પહોંચ્યા. મંગળા આંગણામાં કચરો કાઢતી હતી. વિનોદભાઈએ પાસે જઈને નમસ્કાર કર્યા અને ગદગદીથી કંઠે કહ્યું કે માજી, હું એ જ ભાગ્યશાળી માણસ છું જેનું પાકીટ તમે પોલીસ ચોકીએ જમા કરાવ્યું હતું. આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. મંગળાએ મીઠું શ્રીમત કર્યું. અરે ભાઈ, એમાં આભાર શાનો? એ તો મારું કર્તવ્ય હતું. બીજાના પૈસા મને કેવી રીતે પચે?
વિનોદભાઈએ પોતાના ખિસ્સામાંથી લોટરીની ટિકિટ અને એક પત્ર કાઢ્યો. તેમણે કહ્યું કે માજી, હું જાણું છું કે તમે કોઈ મોટું ઇનામ નહીં લો, પણ આ એક કાગળનો ટુકડો છે. લોટરીની આ મેં તમારા નામ માટે લીધી છે. જો ભગવાનની ઈચ્છા હશે તો આનાથી તમારું નસીબ બદલાઈ જશે. અને આ પાત્રમાં મેં મારો આભાર વ્યક્ત કર્યો છે. તે રાખજો. મંગળાને લોટરીમાં કશી ખબર પડતી નહોતી, પણ વિનોદભાઈની લાગણી જોઈને એણે એ ટિકિટ અને પત્ર લઈ લીધા. વિનોદભાઈ ત્યાંથી વિદાય થયા. પણ મંગળાની આંખોમાં આજે પહેલીવાર ગરીબી સામે લડવાની એક નવી આશા જન્મી હતી. એણે એ ટિકિટ ભગવાનના ફોટા પાસે મૂકી દીધી અને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારું જે થવું હોય એ થાય, પણ તે ભાઈનું ભલું કરજે. દિવસો વીતતા ગયા. મંગળા તો એ ટિકિટ વિશે ભૂલી જ ગઈ હતી, પણ કુદરતના ચોપડે મંગળાની પ્રમાણિકતાનું વ્યાજ જમા થઈ રહ્યું હતું. એક રવિવારની સવારે આખા ગામમાં હોબાળો મચી ગયો. રવિવારની એ સવાર મંગળા માટે બીજી સવાર જેવી જ સામાન્ય હતી. તે કૂવેથી પાણી ભરીને પાછી ફરી રહી હતી. ત્યારે તેણે જોયું કે ગામના ચોરે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. છાપાવાળો ભાઈ જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો. ગામનું નામ રોશન થઈ ગયું. આપણા ગામની કોઈ વ્યક્તિને 10 લાખની લોટરી લાગી છે. મંગળા આ બધું સાંભળીને પણ ઊભી ન રહી. તેને મન તો આ બધી નસીબદાર લોકોની વાતો હતી, પણ જેવી તે પોતાના ઘર પાસે પહોંચી, તેણે જોયું કે પોલીસના જમાદાર અને પેલી લોટરીની દુકાનનો માણસ તેના ઘરની બહાર ઊભા હતા. આખું ગામ તેની પાછળ પાછળ દોડી આવ્યું હતું. માજી, ઓ મંગળા માજી, જમાદારે ઉત્સાહમાં આવીને બૂમ પાડી, તમારી પાસે પેલી ટિકિટ છે જે પેલા ભાઈ આપી ગયા હતા. મંગળા ગભરાઈ ગઈ. તેને થયું કે કાંઈક ભૂલ થઈ લાગે છે. તેણે ધ્રુજતા હાથે ભગવાનના ગોખલા પાસે પડેલી પેલી ટિકિટ કાઢીને આપી. લોટરીના માણસે ચશ્મા ચડાવીને નંબર મેળવ્યો અને રાડ પાડી ઉઠ્યો, એ જ નંબર છે. માજી, તમને મુબારક હોય, તમે 10 લાખ રૂપિયા જીત્યા છો. આખું ગામ સસ્તબંધ થઈ ગયું. જે માજી કાલ સુધી 1 રૂપિયા માટે બીજાના ઘરના કામ કરતી હતી, તે આજે લખપતિ બની ગઈ હતી. લોકોના મોઢા ખુલ્લા રહી ગયા. કોઈ કહેતું નસીબ હોતો એવું, તો કોઈ કહેતું ભગવાનને સાચો ન્યાય કર્યો. પણ મંગળાના હાથમાંથી ટિકિટ પડી ગઈ. તેની આંખોમાંથી ચોધારા આંસુ વહેવા લાગ્યા. પણ આંસુ પૈસા મળવાની ખુશીના નહોતા. આ આંસુ તો ઈશ્વરની અસીમ કૃપાના હતા. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેણે પેલા 50,000 રૂપિયા લોભ વગર પાછા આપી દીધા હતા. આજે ભગવાને તેને તેનાથી 20 ગણું વળતર આપ્યું હતું. ગામના લોભી લોકો તરત જ બદલાઈ ગયા. જેઓ મંગળાને ક્યારેય બોલાવતા નહોતા, તેઓ આજે તેને માજી માજી કહીને પગે લાગવા માંડ્યા. ગામનો એક લૂચો માણસ બોલ્યો કે માજી, હવે તો આ કાચું ઘર તોડીને મોટો બંગલો બનાવો, ગાડી લાવો. પણ મંગળા શાંત હતી. તેણે પેલા પૈસાના કાગળો હાથમાં લીધા અને આકાશ તરફ જોઈને હાથ જોડ્યા. તેની આંખોમાં એક અનોખી ચમક હતી. તેને પૈસાનો અહંકાર નહોતો, પણ એક મોટી મૂંઝવણ હતી. 10 લાખ રૂપિયા એટલે મંગળા
માટે 7 પેઢીની કમાણી હતી. વિનોદભાઈ પણ આ સમાચાર સાંભળીને દોડી આવ્યા. તેમણે મંગળાને કહ્યું, માજી, તમારી પ્રમાણિકતાનો આ પુરસ્કાર છે. હવે તમારી બધી તકલીફો દૂર થઈ જશે. હવે તમારે કોઈના ઘરે વાસણ માંજવા નહીં જવું પડે. મંગળાએ વિનોદભાઈ સામે જોયું અને ગળગળા અવાજે બોલી, ભાઈ, તમે મને આ ટિકિટ આપીને મારું નસીબ ઉઘાડ્યું, પણ આટલા બધા પૈસાનું હું શું કરીશ? હું તો એકલી જીવું છું. મારે આટલી માયાની શું જરૂર છે? વિનોદભાઈ અને ગામના લોકો મંગળાની વાત સાંભળીને આવક થઈ ગયા. અત્યાર સુધી લોકોએ પૈસા માટે લોહી વહેવડાવતા જોયા હતા, પણ આ પહેલી એવી સ્ત્રી હતી જે 10 લાખ મળ્યા પછી પણ શાંત હતી. મંગળાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેના મનમાં ગામના પેલા ઉઘાડા પગે ફરતા છોકરાઓ, સારવાર વિના મરતા ગરીબો અને તૂટેલી શાળાના દ્રશ્યો તરવરવા લાગ્યા. ગામના ચોરે વાતોના વડા થતા હતા. કોઈ કહે તું મંગળા હવે સોનાના દાગીના પહેરશે, તો કોઈ કહે તું હવે તો એ શહેરમાં જઈને બંગલો લેશે. પણ મંગળાનું મન તો કંઈક બીજે જ ભમતું હતું. એ રાત્રે મંગળા મોટે સુધી જાગતી રહી. તેણે આખી રાત પેલા 10 લાખ રૂપિયાના ચેક સામે અને સામે દિવાલ પર ટીંગાયેલા તેના પતિના ફોટા સામે જોયા કર્યું. બીજે દિવસે સવારે મંગળાએ ગામના સરપંચ અને વિનોદભાઈને પોતાના ઘરે તેડાવ્યા. ગામના લોકો પણ કુતૂહલવશ ત્યાં એકઠા થઈ ગયા. મંગળાએ તેના ગજવામાંથી પેલો ચેક કાઢ્યો અને ધ્રુજતા અવાજે બોલી, સરપંચ બાપા, આ પૈસા ભગવાનને મને આપ્યા છે એ સાચું, પણ આ પૈસા પચાવવાની શક્તિ મારામાં નથી. હું તો આખી જિંદગી સૂકો રોટલો ખાઈને જીવી છું. હવે આટલા બધા પૈસા લઈને ક્યાં જઈશ? મારે કોઈ બંગલો કે ગાડી નથી જોઈતા. આખું ગામ શસ્તબંધ થઈ ગયું. વિનોદભાઈએ પૂછ્યું, તો માજી, તમે આ પૈસાનું શું કરવા માગો છો? મંગળાની આંખોમાં પાણી આવી ગયા. તેણે ગામના છેવાડે આવેલા પેલા ખખડધજ મકાન તરફ આંગળી ચીધી, જ્યાં ગામના ગરીબ બાળકો ભણતા હતા. સાહેબ, આપણા ગામમાં દવાખાનું નથી. ગયા વર્ષે પેલી નાની અમથી છોકરી શારદા સમયસર દવા ન મળી એટલે મરી ગઈ, અને આ છોકરાઓ જુઓ તો ખરા, ભર શિયાળે ઉઘાડા શરીરે ભણે છે. મારે આ 10 લાખ રૂપિયા આ ગામ માટે વાપરવા છે. લોકોના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. હે માજી, આટલી મોટી રકમ દાન કરી દેશો? મંગળા બોલી, હા, આ પૈસામાંથી અડધા પૈસા ગામમાં એક નાનું દવાખાનું બનાવવા માટે વાપરો, જેથી કોઈ ગરીબનો દીકરો દવા વિના ન મરે, અને બાકીના પૈસાથી આપણી નિશાળને છોકરાઓને ચોપડા અને કપડાં અપાવો. મારા માટે તો બસ મારો આ ભગવાનનો ગોખલો અને મારો રોટલો ઘણો છે. આ સાંભળીને વિનોદભાઈની આંખો ભીની થઈ ગઈ. જે સ્ત્રી આખી જિંદગી અભાવમાં કાઢી હતી, જેની પાસે આવતીકાલના જમવાનું ઠેકાણું નહોતું, તે સ્ત્રી આજે બીજાના સુખ માટે પોતાની આખી જિંદગીની મૂડી હસતા મુખે આપી રહી હતી. વિનોદભાઈએ આગળ આવીને મંગળાના પગ પકડી લીધા કે માજી, તમે તો માણસ નથી, સાક્ષાત દેવી છો. તમારી પ્રમાણિકતાએ તો મને કાલે જ જીતી લીધો હતો,
પણ તમારી આ ઉદારતાએ તો આજે આખા જગતને ઝુકાવી દીધું છે. જેવી મંગળાએ દાનની જાહેરાત કરી, ગામના કેટલાય ઈર્ષાળુઓ અને સ્વાર્થી લોકોએ ગણગણાટ શરૂ કર્યો. આ તો બધો દેખાડો છે, નક્કી આમાં પણ એનો કોઈ ફાયદો હશે. મંગળાના કાને આ શબ્દો પડ્યા, પણ તે જરાય વિચલિત ન થઈ. તે તો બસ પેલા નાના બાળકોના હસતા ચહેરા વિચારીને મલકાતી હતી. તે દિવસે મંગળાએ માત્ર પૈસા જ નહોતા આપ્યા, પણ ગામના દરેક માણસને એ શીખવ્યું હતું કે માણસાઈ શું કહેવાય. મંગળાના દાનના સમાચાર વાયુ વેગે આખા પંથકમાં ફેલાઈ ગયા. સરકારે પણ મંગળાની આ ઉદારતાની નોંધ લીધી. ગામમાં રાત દિવસ કામ ચાલ્યું અને જોત જોતામાં એક સુંદર દવાખાનું અને આધુનિક સુવિધાઓવાળી શાળા તૈયાર થઈ ગઈ. દવાખાનાનું નામ રાખવામાં આવ્યું મંગળા માતૃ સેવા સદન. દવાખાના ઉદ્ઘાટનનો દિવસ હતો. આખું ગામ દુલ્હનની જેમ શણગારાયું હતું. જિલ્લાના મોટા અધિકારીઓ અને પત્રકારો ઉમટી પડ્યા હતા. બધાની નજર એ લખપતિ બાઈ પર હતી, જેણે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હતું. પણ મંગળા ક્યાં હતી? લોકોએ જોયું તો મંગળા કોઈ VIP ખુરશી પર નહીં, પણ દવાખાનાના પગથિયા પાસે બેસીને એક નાના બાળકને પટ્ટી બાંધી રહી હતી, જે રમતા રમતા પડી ગયું હતું. તેની સાદગી જોઈને મોટા અધિકારીઓ પણ નતમસ્તક થઈ ગયા. જ્યારે મંગળાને સ્ટેજ પર બોલાવવામાં આવી અને માઇક સામે ઊભી રાખવામાં આવી, ત્યારે આખું મેદાન તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું. મંગળાનો અવાજ ગદગદિત હતો. તેણે માત્ર એટલું જ કહ્યું, ભાઈઓ, આ પૈસા મારા નહોતા, એ તો ઉપરવાળાએ મોકલ્યા હતા. હું તો માત્ર એક નિમિત્ત હતી. આજે આ દવાખાનામાં કોઈ ગરીબની મા સાજી થઈને ઘેર જશે, ત્યારે મને લાગશે કે મારી પ્રમાણિકતાનું સાચું ઇનામ મને મળી ગયું છે. એ જ વખતે વિનોદભાઈ સ્ટેજ પર આવ્યા. તેમની સાથે એક નાની બાળકી હતી, શારદાની નાની બહેન. તે બાળકીએ મંગળાને એક ગુલાબ ફૂલ આપ્યું અને તેના ગાલ પર પપ્પી કરી. એક ક્ષણે મંગળાની આંખોમાંથી દળ આંસુ વહી ગયા. આખા મેદાનમાં એક પણ આંખ એવી નહીં હોય જે ભીની ન થઈ હોય. પૈસાની કિંમત લાખોમાં હતી, પણ એ બાળકીના પ્રેમની કિંમત અનમોલ હતી. વર્ષો વીતતા ગયા. મંગળા હવે આ દુનિયામાં નથી, પણ આજે પણ એ ગામમાં કોઈ બીમાર પડે છે ત્યારે લોકો કહે છે, ચાલો મંગળા મા પાસે જઈએ. આજે પણ એ શાળામાં ભણતા બાળકો જ્યારે પ્રાર્થના કરે છે, ત્યારે મંગળાના ફોટા સામે માથું ઝુકાવે છે. મંગળાએ સાબિત કરી દીધું કે માણસ તેના પૈસાથી નહીં, પણ તેના ગુણો અને પ્રમાણિકતાથી અમર બને છે. આ વાર્તા આપણને શીખવે છે કે પ્રમાણિકતા એ માત્ર એક ગુણ નથી, પણ એક ભક્તિ છે. જ્યારે માણસ નિસ્વાર્થ ભાવે સત્યના માર્ગે ચાલે છે, ત્યારે કુદરત પોતે તેને પુરસ્કાર આપવા માટે ભાગ્યના દ્વાર ખોલી નાખે છે. હરામનો રૂપિયો ઘરના પાયા હલાવી નાખે છે, જ્યારે મહેનત અને ઈમાનદારીનો રૂપિયો 7 પેઢીને સુખ આપે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.